એમજીવીસીએલના પીપલગ ગામે પીપલગ ડિવિઝનનો પેટા વિભાગનો અહીંયા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અહીં જે શાક માર્કેટ યાર્ડ છે આપણું, એની અંદર આ ઓફિસ ચાલુ કરવામાં આવી છે। એની અંદર જે ગામોનો સમાવેશ થાય છે એ મુજબ પીપલગ, ડુમરાલ, ઉત્તરસંડા, ભૂમેલ, ઘોટાલ, નરસંડા, બામરોલી, પીપરાતા, કેરિયાવી, મિત્રાલ, આખરોલ, વલેટવા, પારગોલ ને ટુંડેલ આટલા ગામો ને હવે એની જે એમજીવીસીએલની સર્વિસ અંગેની જે કંઈ કમ્પ્લેનો હોય એના માટે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ નેશનલ હાઈવે પર જે આપણી આવેલી છે એમાં ત્યાં ઉપર બીજા માળે ઓફિસ છે અને ત્યાં એ ઓફિસની અંદર હવે મળવાનું રહેશે અને એમની કમ્પ્લેન ત્યાં આપવાની રહેશે। અને મેં આ તબક્કે અત્યારે જે આ ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર જે એમજીવીસીએલની લાઈનો જતી હોય ત્યાં જે વરસાદના કારણે કે ડાર પડવાના કારણે જે લાઈનો બંધ થઈ જાય છે એ ના થાય એના માટે જંગલ કટિંગ જે કંઈ કરવાનું હોય એની પણ સૂચના આપી છે। સપ્લાય કન્ટિન્યુ રહે એના માટે જે કંઈ ટેકનિકલ ફોલ્ટ સુધારી અને એનો કોઈ રસ્તો કરવાનો હોય તો એ રસ્તો પણ કરે એવું પણ આ તબક્કે એમને મેં કહ્યું છે। બીજું, નડિયાદની અંદર 66 કેવીઓનું સબસ્ટેશન આપણું મહેશ્વરી સબસ્ટેશન ચાલુ થઈ ગયું છે અને હવે જે અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાનું કામ ચાલુ થયું છે ત્યારે એ બધી જ લાઈનો અંડરગ્રાઉન્ડ નખાઈ જશે। પણ મેં અહીંયા એક રજૂઆત કરી છે કે અંડરગ્રાઉન્ડ લાઈન નાખતા એમના મશીનો જે નડિયાદ મ્યુનિસિપાલિટીની અંદર આવતા વોટર વર્ક્સના જે વોટર સપ્લાયની પાઇપો હોય કે ડ્રેનેજની પાઇપો હોય એને કાણા કરી અને જે નુકસાન થાય છે અને એના કારણે પાણી મિક્સ થવાના કારણે કાં ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય અથવા તો પીવાના પાણીની અંદર માટી મિક્સ થઈ જાય, તો આવું ના થાય એના માટે પણ મેં એમને સૂચના આપેલી છે। અને જે કંઈ કામ કરતો હોય કોન્ટ્રાક્ટર એને ખબર પડતી જ હોય છે કે નીચે લાઈનો આવી છે તો એને એ યોગ્ય જગ્યાએ એનો ઉપાય કરી અને આ કામ કરવાનું રહેશે। અને ખાસ કરીને જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં એમજીવીસીએલનો ટેકનિશિયન હાજર હોવો જ જોઈએ એવો હું આગ્રહપૂર્વક કહું છું અને પ્રજાને મુશ્કેલી ના પડે એના માટેની તકેદારી રાખવા માટે કહું છું। અને આજથી આ ગામડાઓને કહું છું કે તમારી મુશ્કેલીઓ તમારે અહીંયા રજૂ કરવાની રહેશે।